અત્યારે ઓફિસથી નીકળ્યો હતો અને એક ભાઈ આપણને મળી ગયા. બરોબર, હું મારી ગાડી આવ્યો, આપણી લાડલી ફાઉન્ડેશનની ગાડી છે, અને ગાડી આવ્યો અને આ ભાઈ અહીંયા ગાડી પાસે ઊભા હતા. તો ભાઈ શું કામ કરે એ તો મને પહેલાં ખબર નથી, પણ ભાઈએ મને કીધું કે તમારા ગાડીના 2 ખોબા હતા. મને યાદ તો હતું કાંઈ ખોબા પડી ગયા છે ગાડીએ, પણ મેં ગેરેજમાં પૂછાયું એટલે ઓછામાં ઓછા મને 4000 રૂપિયા ખોબાના ખાલી ઉપાડવાના કીધા હતા. કારણ કે ખોબા ઉપાડે પછી એના ડેન્ટિંગ કામ કરે એમ, કલર કામ ને, એટલે 4000 રૂપિયા ખાલી એ 2 ખોબાના કીધા હતા. અને આ ભાઈ મને કીધું કે ભાઈ આવી રીતના હું કામ કરું છું. અને ભાઈ શું નામ તમારું? મારું નામ ભોલાભાઈ. ભોલાભાઈ ક્યાંથી તમે આવો છો? હું ધાંગધ્રાથી આવું છું. ધાંગધ્રાથી તમે આવો છો અને શું કામ કરો છો? કે આપણે ગાડી ખોબા ઉપાડવી છે વગર પેન્ટ ખરાબ થાય. ઓકે, તમે બહાર લઈ ગયો તો ડબલ ખર્ચો, માસી ડબલ ખર્ચો, 4000 રૂપિયા મને 5000 પણ ખર્ચો આવે. પણ મારે અહીંયા તમારે 500 રૂપિયા તમે ખોબો ઉપડાવી દીધો. 500 રૂપિયામાં મિત્રો તમે જોઈ શકો છો કે જે પણ 2 ખોબા હતા, 2 ખોબાના ભોલાભાઈ કેટલા લીધા તમે? મેં 500 રૂપિયા લીધા વળી. અને કેટલા ટાઈમથી ભોલાભાઈ તમે ઊભા હતા? અડધા કલાકથી ઊભો હતો તમારી વાઈટ જોઈને. એટલે હું આ કામ જ કરું છું ઘૂમતા ફરતા. બાકી આપણું કામ આ જ છે. તમે અડધી કલાકથી ઊભા હતા, કોઈ કસ્ટમર આવી જાય તો? અડધી કલાકથી ઊભો તો ગાડીની વાઈટ જોઈને ઊભો રહું. જ્યાં ગાડીના ખોબા પડેલા હોય ત્યાં વાઈટ જોઈને ઊભો રહું. આપણે જોઈ કામ થઈ જાય તો કામ કરી નાખીએ. પછી અહીંયા માણસોને સારું લાગે તો બીજા ગ્રાહક બી આપણને દે. અને કેટલા ટાઈમથી તમે ભોલાભાઈ કામ કરો છો? મારું કામ કરવાનું આમ તો 7-8 વર્ષ થઈ ગયા. 7-8 વર્ષથી. પરિવારમાં કોણ કોણ છે ભોલાભાઈ? 2 છોકરા છે, પરિવાર છે આખો મારું. ધાનેદ્રા માત્ર પાણી આવી ગયું હતું, બધું ઘર બધું ડૂબી ગયું હતું. તમારું ઘર ડૂબી ગયું હતું? પાણીમાં ડૂબી ગયું હતું. તમે કહેતો તો વિડીયો બતાડું, પણ બાકી ઘર ડૂબી ગયું. સાચી વાત ને ભોલાભાઈ, તડકો એટલો છે, ગરમી નથી થતી તમને? બહુ ગરમી થાય. જોવો ને તમે કેટલું ગરમી થઈ રહી છે. તડકામાં કામ તો કરું, મહેનત તો કરવી પડે ને. મહેનત કર્યા વગર ઘરનો ખર્ચો કેમ હાલે આપણો? ગયો કરવો તો પડે. આપણે ગમે કામ કર્યા વગર થોડી આપણું હાલે ગુજારો. તમે 1 કલાકથી અડધી કલાકથી ઊભા થયા કે ટૂંકમાં કોઈ કસ્ટમર ગાડી ને ખોબા પડી ગયા ઉપાડે? આમ જો આ ગાડી આવે એના ગોળ આપણે જોઈ લેવી. હા, કામ આવી ગયું તો આપણે પૂછી લેવી. બરાબર, કે કરાવવું છે કે નહીં? કરાવવું છે કે નહીં કરાવવું. બરાબર. અને કેટલી મિનિટમાં તમે ખોબા ઉપાડી દીધા? ખોબો તમે જોયું 10-15-20 મિનિટ લાગ્યો તમારે ખોબો ઉપાડવામાં. જેવી રીતના આપણે કંપનીમાં હોય એવી રીતના કંપની એમાં હતું કામ, આપણે એવું ને એવું કામ કરીને દેવાનું. ખબર જ ના પડે. આટલો સ્ક્રેચ તમારે આવે નહીં, જોઈ લ્યો તમે, કામ જોઈ બતાડી દીધો. અને ભોલાભાઈ, તમે આ આપણે મોરબી જિલ્લામાં કામ બધું કરો છો કે? બધું મોરબીમાં, હળવદમાં, ધાનેદ્રામાં, જ્યાં ઓર્ડર મળ્યો આપણે અહીંયા હાલાઈ ગયા આપણે કામ. તમારો મોબાઈલ નંબર ભોલાભાઈ બોલી દો ને. 9098722745. મિત્રો, આ ભોલાભાઈનો નંબર છે. આપણે કોઈ પણ ગાડીનું કામ કરાવવું હોય તો આપણે મોટા ગેરેજમાં કરતા હોય મિત્રો, એના કરતા આવા નાના કોઈ હોય કામ કરતા હોય. કારણ કે તમારા જેવા કામ દે તો અમારા જેવા આગળ વધી શકવી.